નમસ્કાર મિત્રો, હવામાનના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ખાસ વાત કરીએ તો આવતા 48 કલાકમાં અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે આગાહી સામે આવી છે। હવામાન વૈજ્ઞાનિકોના મતે દેશના 17 રાજ્યોમાં 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની આશંકા છે। આ કુદરતી પરિવર્તનને કારણે પૂર્વીય અને ઉત્તર ભારતમાં વીજળી પડવાની પણ શક્યતા અને મિલકતોને નુકસાન થવાની પણ શક્યતા રહેલી છે। વાત કરીશું મિત્રો ક્યાં કેટલો વરસાદ પડશે અને ચોમાસાનું આગમન ક્યારે થશે, વાવાઝોડાની શક્યતા ક્યારે છે, સમગ્ર વાત કરીશું। તેના પહેલાં આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલ પર હવામાન, વાવાઝોડા અને વરસાદના સૌથી પહેલાં તમને સમાચાર મળતા રહેશે। તો ખાસ વાત કરીએ ચોમાસાની, તો ચોમાસાને હવે થોડા જ દિવસો બાકી રહી ગયા છે, ત્યારે ખાસ હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી રહી છે કે ભારેથી અતિભારે પવન પણ ફૂંકાવાની શક્યતા છે। હવામાન વિભાગના સેટેલાઇટ ડેટા અનુસાર અચાનક આવેલા તોફાન પાછળ બે મુખ્ય વાતાવરણીય પરિબળો પણ કામ કરી રહ્યા છે। તો બેવડી ચક્રવાતી સિસ્ટમ પણ હાલ અરબી સમુદ્રમાં સક્રિય થઈ છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। દરિયાકાંઠાના જેમ કે આંધ્રપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ આ સિસ્ટમ સક્રિય થઈ છે। આ બંને સિસ્ટમના કારણે બંગાળની ખાડીમાંથી ભેજવાળા પવનનો તીવ્ર ગતિએ મેદાની વિસ્તારો તરફ પણ આગળ વધી રહ્યા છે। તો મિત્રો, આપણે સેટેલાઇટના માધ્યમથી પણ જાણીએ કે કયા વિસ્તારમાં પવનની ગતિ કેટલી રહેશે અને ખાસ આપણા ગુજરાત બાજુ ચોમાસાનું આગમન ક્યારે થશે, વાવાઝોડાની શક્યતા ક્યારે રહે છે, દરેક પ્રકારની વિગતો આપણે સેટેલાઇટના માધ્યમથી પણ જાણી લઈએ। વાદળો છે તે એકદમ ભારતની નજીક આવી ગયા છે, એટલે કે ગુજરાત ઉપર પણ ધીરે ધીરે વાદળોનો જમાવડો ચાલુ થઈ ગયો છે। ત્યારે ખાસ જો વાત કરીએ તો અરબી સમુદ્રમાંથી તોફાની પવન પણ ઉપડવાની શક્યતા છે। અરબી સમુદ્રમાં જે બંગાળની ખાડી પડે છે ત્યાંથી વાવાઝોડાની શક્યતા થઈને ભારત બાજુ પણ આગળ વધી શકે છે। ખાસ હવે ભારતમાં ધીરે ધીરે ચોમાસાનું આગમન થઈ રહ્યું છે, ત્યારે મુંબઈ બાજુ પણ વરસાદ પડવાની શક્યતા છે। ત્યારે હવે વાદળનો જમાવડો જે તમે જોઈ રહ્યા છો તે સમગ્ર વાદળ છે। સેટેલાઇટના માધ્યમથી આપણે અત્યારે લાઈવ તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ કે ચોમાસાનું આગમન ક્યારે થશે અને ચોમાસું ધીરે ધીરે હવે ગુજરાત બાજુ આગળ વધી રહ્યું છે। આ આપણું ગુજરાત તમે જે જોઈ રહ્યા છો તે ગુજરાત બાજુ હવે ધીરે ધીરે વાદળો છે તેનો જમાવડો પણ ધીરે ધીરે આગળ આવશે અને ત્યારે ખાસ જે છે તે બંગાળની ખાડી બાજુથી ખાડીમાંથી જે પવન ઉદ્ભવતા હોય છે ત્યાં હવે જે ડીપ સર્ક્યુલેશન થશે અને અરબ સાગરમાં પણ હલનચલન જોવા મળી રહી છે। તેથી ખાસ હવે આપણે વાત કરીએ તો પવનની દિશાની, તો પવનની દિશા કેવી રીતે રહેશે, તો પવનની દિશા છે તે બંગાળની ખાડી બાજુ જોવા મળી રહી છે। ત્યારે અહીંથી સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ સિસ્ટમ બની રહી છે। હાલ બે સાયક્લોનિક સિસ્ટમ બની રહી છે, અમે તમને દર્શાવી રહ્યા છે કે હાલ જે અરબી સમુદ્રનો જે આ ભાગ છે તે સાયક્લોનિક સિસ્ટમ બનીને ગુજરાત બાજુ આવી શકે છે। ત્યારે ખાસ ગુજરાતમાં પણ પવનની દિશામાં ફેરફાર જોવા મળી રહ્યા છે અને જે ગુજરાત બાજુ છે તે ચોમાસાનું આગમન પણ આવતા સમયમાં થઈ જશે। પહેલાં મુંબઈ બાજુ થશે અને ખાસ આંદમાન અને નિકોબારના જે ટાપુ છે ત્યાંથી લઈને ચોમાસાનું આગમન થશે। તો ખાસ હવે આપણે વરસાદની વાત કરીએ કે રેન અને થંડર કયા કયા વિસ્તારોમાં છે, તો ખાસ અત્યારે જોવા મળી રહ્યું છે કે અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। આ જે વિભાગ છે તે ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને તે હવે ધીરે ધીરે કરતાં આગળ આવવાની પૂરેપૂરી શક્યતા છે। ત્યારે ખાસ ગુજરાત બાજુ ધીરે ધીરે આ પવનની દિશા છે તેના લઈને આવી શકે છે। તો ખાસ હવે ચોમાસાનું આગમન ભારત બાજુ પણ થઈ રહ્યું છે, ત્યારે આવતા સમયમાં અંદાજે 24થી 25 તારીખમાં જ તે ખાસ કરીને ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે। મિત્રો, તમે કયા વિસ્તારમાંથી આપણા સમાચાર સાંભળી રહ્યા છો તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તમારા વિસ્તારમાં હાલ વાદળ છે કે તડકો તે પણ અમને જરૂરથી જણાવજો અને તમને શું લાગે છે કે ચોમાસું કેટલી તારીખે ગુજરાતમાં બેસશે, આપનો અનુભવ શું છે તે પણ અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો। અને આવા જ હવામાનના સૌથી પહેલા સમાચાર આપણી આ ચેનલ પર તમને મળતા રહેશે, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જ્યારે પણ વાવાઝોડાની શક્યતા હશે તો સૌથી પહેલાં આપણી આ ચેનલ પર તમને સમાચાર મળતા રહેશે, તો જરૂરથી નીચે સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તેને દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।